મેઘરજ તાલુકાના શિટાદરા ગામે એક કરુણ ઘટના સામે આવી છે, જેમાં માત્ર બાળકની સલામતી અંગે કરવામાં આવેલી ટકોરને કારણે યુવકની હત્યા કરવામાં આવી છે। ઈસરી પોલીસે ઘટનાના ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી મુજબ પુષ્પાબેન લાલજીભાઈ ખરાડી મોડાસા ખાતે એડનું પેપર આપી સાંજે જાલમપુર બસમાં પોતાના વતન શિટાદરા પરત ફરી રહ્યા હતા। પુષ્પાબેન બસમાંથી ઉતર્યા બાદ થોડા જ સમયમાં ભાઈ રાકેશ અને તેનો મિત્ર દિવ્યરાજ નારાયણભાઈ ખરાડી બાઇક લઈને ત્યાં પહોંચ્યા હતા। પુષ્પાબેનને બેસાડી ત્રણેય ઘર તરફ નીકળ્યા હતા। આ દરમિયાન સામેથી પ્રકાશ ઉર્ફે લારો ખેમાભાઈ તરાડ પોતાના નાના બાળકને ગળામાં લટકાવી બાઇક ઉપર આવતો હતો। બાળકની સલામતીને ધ્યાનમાં રાખીને દિવ્યરાજે તેને કહ્યું કે બાળક પડી જશે, ગળામાં લટકાવ નહીં, અમને આપી દો, અમે ઘરે મૂકી દઈશું। આ વાત સાંભળતા જ પ્રકાશ ઉશ્કેરાઈ ગયો અને ગાળો બોલતા ઝઘડો શરૂ કર્યો। તેણે બાઇક રોકાવી ત્રણેયને નીચે ઉતાર્યા અને સીધા રાકેશભાઈ લાલજીભાઈ કલસાવાના માથા પર લાકડાનો પ્રહાર કર્યો। રાકેશ જમીન પર ઢળી પડતા આરોપીએ લોખંડની પાઇપ વડે આડેધડ હુમલો કરતા તેમનું મોત નીપજ્યું। મોડાસા મારી એક્ઝામ ચાલુ હતી 3 થી 6 વાગ્યાનો અને 7:30 વાગે મારી જાલમપુર બસ મુકાઈ હતી, એટલે હું બસમાં બેઠી। 7:30 વાગ્યાથી બસ ઉપડી ત્યાંથી પછી હું આવી રંડાવાડાથી પછી મારા ભાઈને ફોન કર્યો કે ભાઈ મને લેવા માટે આવજે અને આપણે શિટાદરા ચોકડી પર એવું કીધું મેં। હા હું આવું છું। પછી બસ એટલી વારમાં ફટાફટ 15 મિનિટમાં અહીંયા આવી ગઈ આપણે શિટાદરા ચોકડી પર। એટલે પછી મેં ફરીથી બસમાં ઉતરી એટલે મારો ભાઈ આવ્યો નહીં, એટલે મેં કીધું તું કેમ આવ્યો નહીં એમ કરી મેં ફોન પાછો કર્યો કે ક્યાં છે એમ તે કે મને હું ઘરે છું અને મારે થોડીક વાર લાગશે એમ નીકળતા એમ। મેં કીધું તો તને ખબર નહીં અંધારું પડી ગયું એની કરી હું રડવા લાગી, એટલે મારા ભાઈ કે તું રડી નહીં અને બીતી નહીં, આપણે ગામ જ છે ને, હશે ને બીક લાગે એમ મારા ભાઈ કહેતો। તો મેં કીધું મેં બીક તો લાગે, બહુ જ લાગે એમ કીધું। પછી કંઈ વાંધો નહીં, ફોન ચાલુ રાખે, મેં ફોન ચાલુ રાખ્યો। પછી થોડી વાર પછી આવ્યો ના લાગ્યો એટલે 10 મિનિટ જેવું થઈ ગયું। એટલે પછી મેં ઘરે મારા મમ્મીને ફોન કર્યો કે નીકળી ગયો રાકેશ એમ કે હા નીકળી ગયો એમ। પછી એટલી વારમાં રસ્તા ઉપર મેં દેખાયા એટલે પછી મારા મમ્મી ફોન કટ કર્યો અને પાછું રાકેશને ફરીથી મેં ફોન કર્યો કે રસ્તા પર આવી ગયો તું એમ। હા હું આવી ગયો, હા બાઇકનું લાઇટ પડે છે જો એમ। મેં કીધું સારું આવી જાય। પછી હું એ આવ્યો એટલે પછી બાઇક ઉપર અમે બેસી ગયા, પછી 3 જણ, હા અમે 3 જણ આવ્યો અને મારા ભાઈ અને હું 3 જણ બેસી ગયા। એટલે પછી એટલી વારમાં પહેલાં જે પેલો લારો છે ને એ ભાઈ કર્યો નામ છે એ આવ્યો પ્રકાશ કરી, હા તો એ આવ્યો એટલે પાછળ આ લોકોની બાઇક જસ્ટ આ બાઇક ઊભી અને પછી એ છોકરાની બાઇક ત્યાં આવીને ઊભી હતી, બાઇક ઊભી બરાબર, બાઇક ઊભી એટલે પછી એમને એવું આ બંને એવું કીધું કે નાનું છોકરું છે ને તું ક્યાં લઈને જાય, અત્યારે મરી જશે ને પડી જશે ને તને ખબર નથી પડતી ને એમ તેમ, તો પછી ઘરે મૂકી દે ને એમ, તો તું ના હાસવે તો અમે તારો ઘરે મૂક્યા અને બધું પછી કીધું। એટલે પછી મારા ભાઈ તો લેવા માટે ગયો કે તું મારું છોકરું તને હું કામ આપું એમ તેમ બોલવા લાગ્યો। પછી ધક્કો માર્યો, પછી માર્યું ને એવું બધું કર્યું, એટલે મને સહનશક્તિ તોય ના થઈ। પછી આ પડે વચ્ચે, પછી કે રવા દે રાખા એમ કરીને પછી અમે બેઠા બાઇક ઉપર બોલવા લાગ્યા। તો બોલતા પછી એ જે છોકરો તે પાછી બાઇક જવા દીધી ગામમાં અંદર આવવા દીધી। એટલે પછી અમારી બાઇક 2 મિનિટ જેવી 3 મિનિટ જેવી ત્યાં ઊભી હતી ચોકડી પર। પછી અમે ધીરે ધીરે પાછા આવ્યા અહીંયા બબુ કાકાની દુકાન આગળ આવતા ને, તો પછી એ હંતા રહ્યો ને પછી આવીને માર્યો, બાઇક અમારી સ્ટોપ કરી નાખી હતી અને કે આજુબાજુ જવાનો રસ્તો બી નહોતો। કેટલા માણસો થઈ? હું રડી, અમે 3 જણ હતા એ વખતે અને એ એક જ હતો। એક તાર પદ્ધતિ બોલવાની ખોટી પડે, જે છોકરું તો નહીં। મારો ભાઈબંધ હતો એની બેનને લેવા જવાનું હતું અમારે, એટલે અમે સીધા ગયા, ફોન આવ્યો તો લગ્નમાંથી ડાયરેક્ટ અમે ગયા ગાડી લઈને હાઈસ્કૂલે લેવા ચોકડી પર। મોડું થઈ ગયું હતું, અંધારું થઈ ગયું હતું, 8:30 ઉપર થઈ ગયો ટાઈમ। એટલે આ બેન આવી ગઈ હતી, ત્યાં પહોંચી ગઈ હતી અમારા ઉપર, અમે મોડા પહોંચ્યા હતા ત્યાં, બસ નીકળી ગઈ ત્યાં ઉતરી ગઈ હતી બેન, અમે મોડા પહોંચ્યા એટલે પહોંચી ગયા હતા ધીમે ધીમે। અમે ગાડીમાં બ્રેક નથી, ખાસ અને લાઇટ નથી, અમે લઈને પાછા વળતા હતા એટલે પ્રકાશ કરીને તરાણ ગામનો છે તે ગાડીની સામે આવ્યો, નાનું છોકરીને આગળ બેસાડી, એ પૂરો પીધેલો હતો અને અમે ગાડી વાળતા હતા એટલામાં ગાડી આગળ વહીને ઊભી કરી દઈએ ને
અને કે જેવી ગાડી ઊભી કીધી એટલે અમે કીધું છોકરાને ક્યાં પડે છે, છોકરા ભાગી જશે તો મરી જશે એમ કરી. એટલે છોકરાને લીધે થોડી બોલાચાલી થઈ, છોકરાને આપી દે, અમે તારા ઘરે મૂકી દઈશું એમ. તે છોકરા લીધે મગજમારી કરી. રાકેશ ઉતર્યો છોકરી લેવા, પણ એ પહેલાં પ્રકાશ કરીને છે ને એને ધક્કો માર્યો આપણે રાકેશને થોડું સહન ના થયું એટલે પ્રકાશે પાછી એક બીજી લાપેટ મારી રાકેશને તો બી સહન કર્યું. તો થોડીક પછી સામા સામે બોલાચાલી કરી, મેં છૂટા કર્યા. પ્રકાશને કીધું તું તારી રીતે છોકરાને જતો રહે, અમે અમારી રીતે આવીએ છીએ. એટલે પ્રકાશ ધીમે ધીમે આગળ જતો રહ્યો, અમે બહુ ધીમે ધીમે પાછળ 2 મિનિટ ઊભા રહ્યા અને આગળ જાવ પછી આપણે ધીમા જઈએ એમ. એટલે અમે પાછળ ધીમે ધીમે ગયા. એ જેવો આગળ અહીંયા અંધારામાં લાભ લઈ અમને લાકડું આગળ ઊભું રાખી લઈને આવી ગયો અને સીધું મારવા કોશિશ કરી છે. અને લાકડું મને વાગતા મેં પહેલાં પાછળ વાગી ગયું રાકેશને. આ દીદી પાછળ બેઠી હતી લાસ્ટમાં. શું થયું પછી રાકેશ તરત નીચે પડી ગયો, એના માથામાં મેં ખૂન જોયું. એટલે મારા જોડે ફોન નહોતો, આ દીદી ડિપ્રેશનમાં હતી. એટલે મેં આને કીધું નહીં, હું ફોન કરાવીને આવું એમ કશું કીધું નહીં. હું ડાયરેક્ટ ભાભીને ગયો ફોન લેવા. ફોન કર્યો મેં આજુબાજુ બધાને, પછી બધા જમા કરે. પછી પોલીસ સ્ટેશન જાણ કરીને બધું પોલીસ સ્ટેશન જાણ કરી, ગાડી લેવા આવી. શું માંગ છે તમારી? માગણી શું છે તમારી? ન્યાય મળે, આદિવાસી સમાજનો ન્યાય મળે. આવી રીતે આ છોકરાઓ રાતે છોકરીઓ લઈને આવતા હોય તો હેરાન કરે અને છેડછાડી કરે, આવી રીતના ન્યાય આપો એમ.